અમદાવાદ શહેરમાં આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો। સવારથી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। પશ્ચિમ અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ। એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, ઘુમા વિસ્તારમાં ઝરમર વરસાદ। એસપી રિંગ રોડ, સેટેલાઇટ, શ્યામલ, માણેકબાગ વિસ્તારમાં ઝરમર વરસાદ છે। વસ્ત્રાપુર, નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ અમદાવાદના વિસ્તારમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અમદાવાદમાં સવારથી જ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આવનારા 4 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ તો છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4 થી 12 ઇંચ વરસાદ પડી ગયો છે। આપને જણાવી દઈએ કે જે રીતના આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે। આ અમદાવાદ શહેરનો એસજી હાઈવે વિસ્તાર છે કે જ્યાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે। એટલે કે કહી શકાય કે ચોમાસા જેવું એટલે કે વરસાદની જે સિઝન હોય તેવું વાતાવરણ છે અને તેને કારણે ખાસ કરીને કહી શકાય કે લોકોને પોતાની હેડલાઇટ ચાલુ રાખીને બહાર નીકળવું પડે છે। વિઝિબિલિટી 0 થઈ જાય તેવી સંભાવના હોવાને કારણે લોકો પોતાની હેડલાઇટ ચાલુ રાખી રહ્યા છે। ધુમ્મસ જેવું વાતાવરણ છે, વાતાવરણ આખું ગોરંભાયેલું છે। તો કહી શકાય કે વાતાવરણમાં પલટો આવતા લોકો અત્યારે શિયાળાની સાથે ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ રીતના વાતાવરણ બદલાઈ રહ્યું છે। હવામાન વિભાગના કહેવા મુજબ આવનારા 4 દિવસમાં અમદાવાદ શહેર તેની આસપાસના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। એટલે કે લોકોએ હવે શિયાળાની ઋતુમાં ફરી એકવાર રેનકોટ પહેરવા માટેની પણ તૈયારી કદાચ રાખવી પડે। કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।